ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. એમાં પણ જો આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે બધાને હેપી ફ્રેન્ડશિપ ડે ગાઈઝ. અને આજે જે ફ્રેન્ડશિપ ડે છે ને એના માટે આ લોકો જો અહીંયા રીલ્સ બનાવે છે. તમને બતાવું શૂટ કરે છે હજી. જો અહીંયા છે આપણે બતાવશું. આમ જો અહીંયા ઊભા હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. આમ જો અને આ છે ને અહીંયા રીલ્સ બનાવે છે ઊભી ફ્રેન્ડશિપ ડે ની. પછી કોણે જોઈની અને કોણે જોઈની. હા, જે જોવાની કોમેન્ટ કરી દેજો. અને એક અમારો ફ્રેન્ડ્સ હું તમને બતાવીશ. એ મને લાગે છે ને કપડાં ધોવે છે એવું લાગે છે. જો બતાવું. હા, જો એ કપડાં જ ધોવે છે. સમજો હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. અને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને આજે અમે કંઈક નવું કરવાના છીએ. એ શું કરવાનું છે ને તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો, તમને ખબર પડી જાય છે. તો જો ગાઈઝ, આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે અમને પાર્ટ તો અહીંયા છે. અમારે 3 ફ્રેન્ડ નથી ને એટલે એને જો અહીંયા વિડીયો કોલ કર્યો છે. અહીંયા જો આ બધા અહીંયા છે. આ બધા એને જોતા જોતા નાસ્તો કરે. આમ જો પાછા એને જોવે છે અને નાસ્તો કરે. ના જાય હાય કરે. કર હવે હાય. કોણ કરતી હતી? જો હાય કરે છે. અને હવે આજનો શું પ્લાન છે એ તમને આગળ અમે બતાવશું. હવે અમારે જો અમારી ઘણી બધી વસ્તુ લેવાની છે એટલે બધા જો થઈ છે રેડી. અને અમારે જવાનું છે ડીમાર્ટની બધી વસ્તુ લેવા માટે. ત્યાં જઈએ કેટલા પૈસા લઈ જવાના એનું ડિસ્કશન કરે છે. આમાં જો આને પૈસા નાખ્યા છે અને કેટલા લઈ જવાના એનું ડિસ્કશન કરે છે. અને જો એ આમાં ભરે છે એટલે આવું હોય છે ગાઈસ. એક રૂમ રાખીને રહેવું હોય ને તો. બાકી હોસ્ટેલમાં આ કઈ માથાકૂટ ન રહેતી કે વસ્તુ એની કાંઈ. અને આ જો અહીંયા લેવાય જશે. મળીએ ડીમાર્ટમાં. આજે જો રવિવારે અમે અમારા રૂમની શોપિંગ માટે આવ્યા છીએ અહીંયા. પણ જે ડીમાર્ટમાં ટ્રાફિક છે વાત પૂછોમાં, એટલી ટ્રાફિક છે. આજે એવું લાગે છે કે આખું ડીમાર્ટમાં જ આવી ગઈ છે. હે કોઈ બાકી કોમેન્ટ કરી દેજો. આમ જો અને આ લે છે હજુ. અને ટ્રાફિક પણ ફૂલ જ છે આજે તો. જો અમે લોકો ડીમાર્ટમાં આવ્યા હતા પણ અમે તો લોકો જો અમે ત્રણેય છે ને ત્યાંથી બહાર નીકળી ગયા કેમ કે ટ્રાફિક જ બહુ હતી. હવે બે છે ત્યાં બિલિંગ કરાવે છે. બાકી તમે બહાર જોઈ છે તો કે ફૂલ ટ્રાફિક છે અહીંયા ડીમાર્ટમાં. હે આજે સન્ડે છે અમને ખબર નહોતી. ભૂલમાં આવી ગયા અને અંદર જે ટ્રાફિક હતી ગાય એવું નથી પણ ખબર નથી. અને અંદર આવે ટ્રાફિક ઘડીક તેમથી બહાર નીકળી જાય પણ એ ગળદીમાં વહી ગયા બહાર નીકળી જાય. બધું નથી લેવાનું. હે બધું તો નથી લેવાનું. બધી વસ્તુ લેવાની નથી બાકી છે પણ હવે અડધી લીધી કેમ વસ્તુ એટલી ટ્રાફિક પણ લઈ લેશું. ફાઇનલી આ બે મેમ્બર જે અંદર હતા એ આવી ગયા છે. એ હું છું બિલિંગ કરાવતા બહુ વાર લાગી. અમને ખબર જ હતી આજ વાર લાગશે. ટ્રાફિક છે. અમને આજ ખબર જ હતી કે ટ્રાફિક થશે. આવી ગયા છે ફાઇનલ. ને આજે જો ફ્રેન્ડશિપ ડે છે એટલે અમે લોકોને આ ફ્રેન્ડ લેવા માટે આવી ગયા છે. આને લેવાનું છે સ્પેશિયલ. અને એક જો અહીંયા ઊભી રહી ગઈ છે. ક્યારેક ક્યારેક ના નક્કી કરે છે કે કયા લવ એમ જો. અને વરસાદ પણ આવે છે બારે. નાને જોવા જોતા છે રાખડી રક્ષાબંધનનું જો બધું કલેક્શન આવી ગયું છે અહીંયા. અમારે તો હજી રાખડી નથી લેવાની. ખબર નહીં શું છે કયા થઈ જાય કાપી નાખ તો થઈ જાય છે. આખો એ છે અને આમ કાપી નાખો એટલે થઈ ગયો એમ નથી. અમે જો અહીંયા ડોલ ને એવું લેવા માટે બધા આવી ગયા છે. આ જો અહીંયા બેસી ગઈ છે. હા એ લેવી છે. અને જો અહીંયા અમે અમારું સાવરણી ને ડોલ ટબ ને એવું લઈ લીધું છે. ને આ જો બી લઈ ગઈ છે. અમે છે ને અમારે બધી ઘરની જો વસ્તુ લઈને આવ્યા ને તો ગાઈઝ હવે અમે બધા જો અમારી વસ્તુ લઈને આવી ગયા છીએ. આમ જો આને અને આને અને આ એક તો જો જે અહીંયા લઈને જાય છે. અને અમે લોકો હવે અમારી ઘરની બધી વસ્તુ લઈને આવ્યા છીએ. જોતા જાય અમને. અને આમ જો આમ જો આને અમે જ આમ જ વિડીયો શરૂ કર્યો હોય પણ કાંઈ વાંધો નહીં. જો
આમ જો આ બધા લિક્વિડ એક બોટલ જોડા તો જો આજે ફ્રેન્ડશિપ ડે છે ને તો અમારા માટે બેલ્ટ લઈને આવી છે ને ફરી પાછું બાળપણ આમ જો તાજું કરાવે છે બાંધે કલર આ બાંધ ને આમ જો આ છે ને અમારે શું કેવું આ પહેરીને કોક જાય તો અને આમ જો આ તાળીઓ પાડે છે અને જો આ બધા એને બેલ્ટ બાંધે છે પાછું આજ કલર અને આમ જો સાણી ઓલી પાઇપ ફોન લઈ આપણે જો બાંધી દીધો છે તો અહીંયા જો આ ભાખરી બનાવે છે ને અહીંયા બને છે ને અહીંયા બને છે બટેટાનું શાક અને અહીંયા અડધી ભાખરી બની ગઈ છે જો અને હવેથી અમારે રેગ્યુલર રસોડું શરૂ થઈ ગયું છે કહેતા નહીં કે બહારનું બહુ ખાઈએ નથી ખાતા તો એક જ દિવસ ખાવાનું હતું બાકી આજથી હવે અમારું રસોડું અમે શરૂ કરી દીધું છે ચા ભાખરી ટેસ્ટિંગ કરે છે આમ જો ટેસ્ટિંગ કામ શરૂ છે આજે અમે બનાવ્યું છે ચા ભાખરી અને બટેટાનું શાક અને લસણ વાળી ચટણી અને આજે અહીંયા લોટ બાંધ્યો છે અને છાશ ચટણી કેમાં કપડાવી મસ્ત નાવા ડેઈલી બ્લોગ જોઈન તમારે તો સબસ્ક્રાઇબ કરી લ્યો થોડું ઘણું જેન્સીબેન નાકરાણી બોલે છે ગાઈસ અને એનું હવે ઈ જે બ્લોગમાં ઈ લેતા ને ઈ બતાવતા ને હવે આપણે ઈ બતાવશું ઈ શું કરે છે ને ઈ આપણે બતાવશું અમુક બ્લોગ કદાચ ઈ નો લે નો બતાવે જો આ વ્લોગ નથી લેતી હા જો આ બ્લોગ ઈ નો લે તો જો ફાઇનલી અમારે ચા ભાખરી બધું રેડી થઈ ગયું છે અહીંયા અને આ જો શાક નાખે છે શાક બનાવી છે નહીં અને મસ્ત અહીંયા લસણવાળી ચટણી છે અને આપણી ભાખરી પણ એકદમ મસ્ત થઈ ગઈ છે એટલું બધું બધા એકદમ મસ્ત કામ કરી નાખ્યું ને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું પણ ભૂલતા જ નહીં બાય નહીં હજી વ્લોગ પૂરો નહીં થાય હજી મસ્તી કરશું આપણે પૂરો થાય